નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્ન વિશે ચર્ચા કરવાના છીએ કે કયા ચેપ્ટરમાંથી વિભાગ ડી ના પ્રશ્ન પૂછાઈ શકે છે, બરાબર, અને થિયરી અથવા તો દાખલાઓ કયા ચેપ્ટરમાંથી આવશે અને કયા મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે અને સ્વાધ્યાય અને વિભાગમાંથી કયા પ્રશ્ન આવશે એની ચર્ચા કરવાના છે। આની પહેલાના વિડિયોની અંદર વિભાગ સી વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ કે કયા ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન પૂછાશે, બરાબર। જો એ વિડિયો તમે ના જોયો હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો પહેલા એ વિડિયો જોઈ લેજો જેથી કરીને તમારા 14 માર્ક જાય નહીં। આ આપણે વિભાગ ડી રહ્યો એ 24 માર્કનો છે અને મોસ્ટ આપણા માટે ખાસ આઈએમપી છે, કારણ કે 24 માર્કનો છે, એમાંથી આપણને 12 માંથી કોઈ પણ 8 પ્રશ્નના જવાબ આપણે લખવાના હોય છે અને દરેકના કેટલા માર્ક હોય છે? 3 માર્કના હોય છે। તો તમને 12 માંથી કોઈ પણ તમને આવડતા હોય પ્રશ્નના જવાબ આપી શકો અને 24 માર્ક તમે લાવી શકો છો। અને અહીંયા આપણે જે આઈએમપી કહેશું એટલું કરીને જશો તો પણ તમને સરળતાથી 24 માર્ક તમે પ્રાપ્ત કરી શકો છો। તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર ડાયરેક્ટ શરૂઆત કરશું મોસ્ટ આઈએમપી પ્રશ્નની। આની પહેલાના વિડિયોની અંદર આપણે 39મા પ્રશ્ન સુધી 39મા પ્રશ્ન સુધી વિભાગ સી ની અંદર વાત કરી હતી। તો અહીંયા આપણને 40 અને 41 આ પ્રશ્ન આપણને કયા ચેપ્ટરમાંથી પૂછાશે, એટલે કે 40મો પ્રશ્ન અને 41મો પ્રશ્ન આપણને ભાગ 1 અને ચેપ્ટર 1 આમાંથી પૂછાશે। એટલે કે પહેલું ચેપ્ટર ભાગ 1 અને પહેલું ચેપ્ટરમાંથી આપણને આ 40મો પ્રશ્ન અને 41મો પ્રશ્ન પૂછાશે, એટલે કે બે પ્રશ્ન તમને ચેપ્ટર 1 માંથી પૂછાવાનો છે। તો પહેલા હવે કયા કયા ઉદાહરણો? તો એમાં તમને ફક્ત દાખલા જ પૂછાશે, થિયરી આવશે નહીં। એટલે કે તમને 40મો અને 41મો પ્રશ્ન હશે શું હશે? થિયરી હશે નહીં, દાખલા જ હશે। તો એની અંદર કયા કયા ઉદાહરણો છે? તો એક 8, 9, 10, 11, 17 અને 21 આ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે। એમાં 10 અને 11 એના ઉપર ખાસો ભાર તમારે દેવાનો છે। આના તો જોવાના છે પણ મોસ્ટ આઈએમપી છે, આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, આ ખાલી આઈએમપી છે પણ આ મોસ્ટ આઈએમપી છે। હવે સ્વાધ્યાયમાં કયા કયા પ્રશ્ન આવી શકે છે? તો સ્વાધ્યાયની અંદર એની અંદર આપણે સ્વાધ્યાય 1.1 એમાં આપણે મોસ્ટ આઈએમપી આવશે બીજો અને ચોથો। આ પણ આપણા માટે અંડરલાઈન કરું છું એટલે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે એટલું યાદ રાખવાનું છે। પછી સ્વાધ્યાય 1.4 એમાંથી કયા પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે? તો 2, 3, 4, 2, 3, 4 અને 15 આ બધા આપણા માટે શું છે? મોસ્ટમાં મોસ્ટ આઈએમપી, બરાબર। આ તમે જ્યારે બોર્ડની એક્ઝામ દેવા જાઓ તો આટલા તમારે કમ્પ્લીટ કરી જ નાખવાના છે। હવે વિભાગ ડી માંથી કયા પૂછાઈ શકે છે? એટલે કે પહેલાનો વિભાગ ડી 1D કરવું એટલે સમજી લેવાનું કે ચેપ્ટર 1 નો વિભાગ ડી ભાગ પહેલાનો છે, બરાબર। તો એમાંથી કયા કયા છે આપણને પ્રશ્ન પૂછાઈ શકે? તો 7મો, 8મો, પછી 11, પછી 12, બરાબર। આ આપણા માટે અને 7 અને 8મો આપણા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, બાકીના પણ તમારે જોવાના છે। હવે એના પછી વિભાગ ઈ ની અંદર એટલે કે 1E તો વિભાગ ઈ ની અંદર આપણને કયા કયા પ્રશ્ન પૂછાઈ શકે છે? તો 3, 6 અને 7 ઈ પણ આપણા માટે અને 7મો પ્રશ્નમાં મોસ્ટ આઈએમપી છે। તો એ પણ જ્યારે એક્ઝામ દેવા જાઓ તો પેલા જે અંડરલાઈન કરેલી છે એના પર વધારે ભાર દેવાનો છે। આ પણ જોવાના છે, એવું નહીં કે એને નથી જોવાના, નકર લખવાની કે જરૂર નથી, નો જોવાનો હોય તો, પણ આના ઉપર તમારે અંડરલાઈન કરી છે એના પર વધારે ભાર દેવાનો છે। હવે જોઈએ પ્રશ્ન નંબર 42। 40 અને 41 આપણને પેલા ચેપ્ટરમાંથી અને પેલા ભાગમાંથી પૂછાશે, દાખલા જ પૂછાશે, એ મેં તમને કહી દીધું છે। હવે જોઈએ આપણે 42મો પ્રશ્ન। તો 42મો પ્રશ્ન તમને કયા ચેપ્ટરમાંથી પૂછાશે? અને એ દાખલો હશે ભાગ 1 માંથી હશે અને ચેપ્ટર નંબર 2, ભાગ 1 અને ચેપ્ટર નંબર 2 એની અંદર તમને દાખલા જ પૂછાશે પણ એમાં પણ તમને થિયરી પૂછાશે નહીં, દાખલા જ હશે। તો એની અંદર કયા કયા મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે એ જોઈ લો। તો 17 છે,
19 છે, 20, 22, 23 અને 25. આ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી ઉદાહરણો છે. હવે અંડરલાઈન કરું છું તો 20મું ઉદાહરણ ખાસ છે તમારા માટે, પછી 22મું છે, 23 અને 25. આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. એના પછી હવે આપણે કયા સ્વાધ્યાયમાંથી, તો સ્વાધ્યાય 2.3 એમાં તમારે દાખલા નંબર 2, 3 અને 5 આ મોસ્ટ આઈએમપી છે. અને વિભાગ ઈ, વિભાગ એટલે કે 2E લખું છું એટલે સમજી જવાનું કે બીજાનો વિભાગ ઈ અને એમાં 5મો દાખલો આવશે, બરાબર. અથવા વિભાગ F માંથી પણ પૂછાઈ શકે છે એટલે 2F, બરાબર. એમાં તમારે મોસ્ટ આઈએમપી છે 12મો દાખલો. ઓકે, આ તો આપણો 42મો પ્રશ્ન તમને ક્યાંથી પૂછાઈ શકે છે, બરાબર, ક્યાંથી આવી શકે છે એના માટેના મોસ્ટ આઈએમપી આટલા કરશો તો તમને 42મો પ્રશ્નનો જવાબ આવી જશે, બરાબર. એટલે કે 4 માર્ક મળી જશે. હવે પ્રશ્ન નંબર 43 અને 44 એ તમારે ચેપ્ટર નંબર 3 માંથી પૂછાશે. એટલે કે ભાગ 1 અને એમાં ચેપ્ટર નંબર 3, બરાબર. એમાંથી આપણને મોસ્ટ આઈએમપી દાખલાઓ જ પૂછાવાના છે, એમાં થિયરી આવશે નહીં, દાખલાઓ જ આવશે. તો કયા કયા ઉદાહરણો આવી શકે છે એમાં પણ ચેપ્ટર નંબર 3 ની અંદર 43મો અને 44મો પ્રશ્ન. તો ઉદાહરણ નંબર 8, પછી 9, 10, 12 અને 15. 8 અને 9 એ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. હવે કયા સ્વાધ્યાયમાંથી આવી શકે, તો સ્વાધ્યાય 3.2 એની અંદર આપણે મોસ્ટ આઈએમપી દાખલાઓ જોઈએ તો 6, 7, 8 અને 9 આ બધા મોસ્ટ આઈએમપી છે. એમાં 6 અને 7 મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. પછી આવે છે એમાં વિભાગ ડી, તો એમાં લખું છું 3D એટલે કે ચેપ્ટર નંબર 3 નો વિભાગ ડી. તો એની અંદર તમને પૂછાશે 12મો પ્રશ્ન અને 13મો, બંને પણ શું છે, મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. પછી તમને પૂછાઈ શકે છે વિભાગ ઈ માંથી એટલે કે 3E પ્રશ્ન તમને પૂછાશે, તો વિભાગ ઈ માંથી પણ પૂછાઈ શકે છે. 3 નો મીનિંગ શું થાય, ત્રીજું ચેપ્ટર અને એનો વિભાગ ઈ, એમાંથી તમને પૂછાશે 3 અને 4. પછી તમને વિભાગ F માંથી કદાચ પૂછી શકે, તો એમાં વિભાગ F ની અંદર એની અંદર તમારે મોસ્ટ આઈએમપી છે 2 અને 6. જો ત્રીજો અને ચોથો એ મોસ્ટ આઈએમપી છે અને અહીંયા વિભાગ F ની અંદર બીજો અને છઠ્ઠો એ પણ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. હવે તો તમને એટલી ખબર પડી જાય કે તમારે જો આના 2 દાખલા પહેલા ચેપ્ટરના પૂછાવાના છે, આના પણ તમારે 2 દાખલા પૂછાવાના છે, 4 દાખલા થયા. તો તમે પહેલું અને ત્રીજું ચેપ્ટર કરશો તો પણ તમને કેટલા માર્ક મળી જશે, 16, એટલે કે 4 તરીને 12 માર્ક એમને મળી જશે, બરાબર. ખાલી બીજા ચેપ્ટરમાંથી એક જ દાખલો આવવાનો છે. તો તમારે કયું ચેપ્ટર પહેલા કરવું જોઈએ એ પણ તમને આના ઉપરથી ખબર પડે છે. હવે પ્રશ્ન નંબર 45 એ કયા ચેપ્ટરમાંથી આવશે, આપણે ભાગ 1 અને ચેપ્ટર નંબર 4, બરાબર. તો એની અંદરથી આપણને દાખલા આવી શકે છે. તો એમાં 7મું અને 8મું ઉદાહરણ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. એમાં 7મો દાખલો તો મોસ્ટમાં, 7મું ઉદાહરણ તો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી, એના જેવો દાખલો પણ આવી શકે છે અથવા તો ઉદાહરણ બેઠે બેઠું આવી શકે. હવે એની અંદર વિભાગ ડી એટલે કે 4D એની અંદર આપણને પૂછાઈ શકે છે દાખલા નંબર 10, એ પણ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. વિભાગ ઈ માંથી કદાચ આવી શકે તો વિભાગ ઈ 4E એટલે એનો મીનિંગ ચોથું ચેપ્ટર અને એનો વિભાગ ઈ, એમાંથી આપણને ત્રીજો અને 5મો, તો ત્રીજો આપણા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. તો આ હતા આપણા ચોથા ચેપ્ટરની વાત હતી. હવે આપણે જોઈએ 46મો અને 47મો પ્રશ્ન. 46, 47
અને 48 3 પ્રશ્ન પૂછાશે એક જ ચેપ્ટરમાંથી. અને ચેપ્ટર જે આપણે ભાગ બીજો સંભાવનાનું અને ચેપ્ટર નંબર 1 એમાંથી આપણને 3 દાખલાઓ પૂછાઈ શકે છે. કયા કયા આવશે એને કયા મોસ્ટ આઈએમપી છે એ પણ જોઈ લઈએ. તો એમાં દાખલા જ પૂછાશે, થિયરી આવશે નહીં. તો કયા દાખલા આવી શકે છે તો જોઈએ. એક તો ઉદાહરણ નંબર 13, 18 પછી 22, 23, 24, 26, 29 અને 35. આ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. આ 13 અને 18 એ તમારા માટે પણ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે, કારણ કે આમાંથી ભાગ 2 અને ચેપ્ટર નંબર 1 એટલે કે સંભાવનાના ચેપ્ટરમાંથી વિભાગ ડી ની અંદર તમારે 3 દાખલા આવી શકે છે. હવે સ્વાધ્યાયની વાત કરીએ તો કયા કયા સ્વાધ્યાયમાંથી પૂછાઈ શકે છે. તો સ્વાધ્યાય 1.2 બરાબર, એમાં એની અંદર તમને બીજો, છઠ્ઠો, 7મો, 8મો, 9મો, 13 અને 15 અને 16 આ તમારા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. 13 છે, 9 છે, 6 આ મોસ્ટ આઈએમપી છે. બરાબર. હવે આપણે સ્વાધ્યાય જોઈએ 1.3 એમાંથી આપણને શું પૂછાઈ શકે છે. તો એમાં આપણને પૂછાઈ શકે છે 3, 4, 6, 7, 8 પછી 11 આ તમારા માટે મોસ્ટ આઈએમપી છે. તો અંડરલાઈન કરી નાખું છું કયા કયા મોસ્ટ આઈએમપી તમારે ફક્ત જોવાના છે આ દાખલાઓ. હવે સ્વાધ્યાય 4.1 ની 1.4 માં તો સ્વાધ્યાય 1.4 એમાંથી કયા દાખલા આવી શકે છે. તો પહેલો, ચોથો, 5મો, 12 અને 14 આ પણ તમારા માટે શું છે મોસ્ટ આઈએમપી છે. બરાબર. એમાં ચોથો અને 5મો મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે અને એક 12મો. હવે વિભાગ ડી એટલે કે 2D લખું છું અહીંયા. વિભાગ ડી ની અંદર 1D. તો વિભાગ ડી માં તમારે આવશે પહેલો અને બીજો. આ મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. આ હતું આપણું ચેપ્ટર નંબર 1 ભાગ પહેલાનો એટલે કે સંભાવનાના ચેપ્ટરના મોસ્ટ આઈએમપી દાખલા. હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન નંબર 49. તો 49 આપણને શેમાંથી દાખલા આવી શકે છે. તો ભાગ 2 અને ચેપ્ટર નંબર 2 એમાં દાખલા જ પૂછાશે આપણને. તો દાખલાની અંદર 6, 8, 12, 14 અને 20 આ આટલા ઉદાહરણો આપણા માટે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી છે. બરાબર. પછી એની અંદર સ્વાધ્યાય. તો સ્વાધ્યાય આપણા માટે 2.1 સોરી 2.1 માં મોસ્ટ આઈએમપી છે આપણા માટે 4 અને 6. પછી સ્વાધ્યાય 2.2 તો એની અંદર આપણા માટે મોસ્ટ આઈએમપી છે 3, 4, 5 3, 4 અને 5. પછી એની અંદર વિભાગ ડી તો 2D. વિભાગ ડી માંથી આપણને છઠ્ઠો અને 8મો. જ્યારે વિભાગ એફ માંથી આપણને પૂછાઈ શકે છે 2F એટલે બીજું ચેપ્ટર અને એનો વિભાગ પહેલો અને 5મો. આ આપણા માટે શું ગણાય છે મોસ્ટમાં મોસ્ટ આઈએમપી દાખલાઓ. ઓકે. હવે આપણે છેલ્લો પ્રશ્ન છે 50મો પ્રશ્ન છે વિભાગ ડી નો. એ પણ તમને ભાગ 2 માંથી આવશે અને એ ચેપ્ટર નંબર 5 નો હશે. બરાબર. અને એમાંથી દાખલાઓ જ હશે. તો દાખલા નંબર એમાં કયા કયા મોસ્ટ આઈએમપી છે
તો ત્રીજો, ચોથો, 10મો, પછી 12, 13, 14, 15 અને 17. આ તમારા માટે શું ગણાશે? મોસ્ટમાં મોસ્ટ આઈએમપી દાખલાઓ. બરાબર? આ શેમાંથી હશે? ઉદાહરણો છે તમારા માટે. હવે એમાં વિભાગ ડી એટલે કે 5D એટલે કે 5મા ચેપ્ટરનો વિભાગ ડી, એમાંથી તમને પૂછાશે 4, 5, 6, 11 અને 15. પછી વિભાગ ઈ, એની અંદર તમને પૂછાશે 5માનો વિભાગ ઈ, એની અંદર તમને પૂછાઈ શકે છે 6ઠ્ઠો અને 8મો. ઓકે વિદ્યાર્થી મિત્રો, 5મા ઉપર વધારે ધ્યાન દેવું. આ હતું આપણો વિભાગ ડી નું મોસ્ટમાં મોસ્ટ આઈએમપી જે 24 માર્કનું હતું કે કયા ચેપ્ટરમાંથી કયો પ્રશ્ન આવી શકે છે. બરાબર? કયા દાખલાઓ આવી શકે છે, એનું મોસ્ટમાં મોસ્ટ આઈએમપી. જો આની અંદર કાંઈ પ્રશ્ન હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું વિભાગ ઈ અને એફ ને લઈને. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો અને આગળ શેર કરજો. જય હિન્દ, જય ભારત.